सावित्री बेन, તમે આમ હિંમત હારશો તો કેમ ચાલશે? બસ આટલો જ સાથ હતો આપણી રાધાનો. ઈશ્વરને એને જરૂર વધારે હતી. મારે તો મારે જ જવું હતું. આ બધું મારા લીધે થયું છે. હું ખાલી સીતા ઉપર ચડી ગયો હોત તો આજે આ બધું થયું જ ન હોત. મને જીવ આલો હતો રે, મારી નાનકીએ જીવ ખોયો. મારે જ મરી જવું જોઈએ. સંભાળો પોતાને. સાવિત્રી બેન, જેની આવડતા ખૂટી હોય એને કોણ બચાવી શકે? આવડતા ઉંમર જ શું હતી મારી રાધાની કે એની આવડતા ખૂટી જાય? કરસનજી, તમે સાચું જ કીધું હતું. સાપ કોઈ દિવસ પ્રેમથી ન ભટકે. એ ભરડો જ લે અને આ શહેરીલા સાપે લઈ લીધો ભરડો મારી રાધાને. રાધા ઉઠ ને, રાધા મારી નાખી મારી બેનને, મારી નાખી. કેવો સાપ, કેવો ભરડો! આ સાવિત્રી બેન શું વાત કરી રહ્યા છે કહળ બાપુ? ખોટી રૂઢિઓનો ઝેરીલો નાશ, જે પરંપરાના નામે ખોટી વાતો ફેલાવીને પોતાનો કારોબાર ચલાવતો ભયાનક મોટો સાપની વાત છે. એ ખોટી વાતો અને આવતા ભવની ભ્રામક વાતો કરીને મનોમાનસ પર એવો તો ભરડો લે છે કે સાચું ખોટું વિચારવાની સમજ જ ગુંગળાઈ મરે છે. એ જ રૂઢિઓનો નાગ કાલે સાવિત્રી બેનને બાળવાનો હતો અને આજે એ જ નાગે રાધાનું જીવ લઈ લીધું. આ કોની વાત કરો છો તમે બાપુ? બીજા કોની? બાપજીના ચમત્કારના નામે તમને લૂંટવા આવેલા આ દુતારા આદિરાજની. કળસંગ, તમે ગામધણીના પુત્ર છો. તમે ગમે તે બોલશો એ હું સાથી નહીં લઉં. તમે મને લૂંટારો કહો, ઉતારો કહો, પણ મારા બાપજીના ધર્મ અને પરંપરા વિશે કઈ બોલ્યા છો ને તો સારું નહીં થાય. સારું નહીં થાય એટલે તું શું મને ધમકી આપે છે? કરી શું લઈશ? રાધાના હત્યારા? બસ કળસંગ, દુઃખમાં માણસનું મગજ ભ્રમિત થઈ જાય એ સમજીશ. એ માટે સાવિત્રી ભલે કઈ પણ બોલે, તમે કઈ પણ બોલો તો તમારે સમજી વિચારીને બોલવું પડે. તમે પ્રજાનો અવાજ છો, તમે ધર્મની ધજા છો. તમે ધર્મની વિરુદ્ધમાં બોલો તો કેમનું ચાલે? ધર્મ? કેવો ધર્મ? એક વિધવા સ્ત્રીને જીવતી બાળવા માટે આપણે ભેગા થઈએ એ ધર્મ? એ રાધાની ભૂલ શું હતી? એ તો બસ એની બેનને સુરક્ષિત લઈ જવા આવી હતી. પરંતુ તારો અહંકાર એટલો મોટો હતો, તારાથી એ જોવાયું નહીં કે આખા ગામ વાળાઓ સાવિત્રી બેનનો સ્વીકાર કરે છે. આખા ગામની આંખ ખુલી ગઈ છે કે તમને માત્ર ને માત્ર ચડાવો, ભેટ અને સોના ચાંદીમાં જ રસ છે. સતી માતાના દાગીના, ચિતાનું લાકડું, દર્દની સળીઓ, મુખ અગ્નિ માટે સોનાથી વેલા ભેગડા. શું આજ છે તમારો ધર્મ? આજ છે તમારી પરંપરા? બોલો આદિરાજ. આ આપણો ધર્મ નથી, આ તમારા બાપજીનો ધર્મ હશે. આપણો સનાતન ધર્મ તો પ્રેમ, કરુણા અને પોતાનો જીવ આપીને પણ નિર્દોષનો જીવ બચાવવાનું શીખવે છે. બસ, હવે બહુ થયું તમારું. અને તમે જે આ સાપના ભરડા અને ઝેરીલા નાગની વાત કરો છો એ હકીકતમાં તો તમે બંને જ. તમારા મનમાં બાપજીની મહિમા અને આસ્થા વિરુદ્ધ ઝેર ભરેલું છે. એકાદ વખત ગામમાં જાદુ કિમિયા કરી અંગારા પર ચાલવાની કરામત દેખાય, પાળેલો સાપ લાવી મદારી જેવો જાદુ બતાવ્યો. પછી તમે જોયું તો તમને સમજાયું કે બાપજી તો ખરેખર એક ચમત્કારી પુરુષ છે. અને તમને બંનેને એની સામે પોતાનું મહત્વ ઓછું થતું દેખાય.
એટલે તમે બંને બાપજીના ધર્મની વિરુદ્ધ ષડયંત્ર રચવાનું ચાલુ કર્યું. આ ગામના ભોળા માણસો, ભોળા મનોમાનસ વાળા માણસો પર તમે લોકો નાના મોટા જાદુ ટોણા કરીને પોતાને ઈશ્વર સ્થાપિત કરવા માંગો છો, પણ એક વાત યાદ રાખજો કાળસંગ, આ યુગમાં એક જ ઈશ્વર છે અને એ છે મારા બાપજી. જગલા, જા જલ્દી ને ગામ ધણીને તેડી લાવ. આજે આ ધર્મીઓને એવો દંડ આપવો પડશે જેથી આવતી વખતે કોઈ બાપજીની વિરુદ્ધમાં બોલવાની હિંમત ના કરે. બાપજી કેટલા કૃપાળુ છે કે બીમાર બાળકો માટે પોતાની પીડા ભૂલીને કાચ પર સાધના કરી અને આપણા માટે આ રક્ત પગલા મોકલ્યા. કારણ કે બાપજી જાણી ગયા છે કે આ ગામ પર મોટી આફત આવવાની છે અને એટલે જ જોયું ને, હવે બધું સારું થઈ ગયું. સારું થઈ જ જાત, પણ તમારો કુંવર કઈ સારું થવા જ નથી દેતો. જગલા, તારી હિંમત કેવી રીતે થઈ મારા કુંવરનું નામ લેવાની? તલવારના એક ઝાટકે ઉપરથી નીચે તને કાપી શકું એમ છું. ખમા ખમા ગામ ધણીને ખમા. તમે તો ધર્મ પાલક પ્રજાવત્સલ રાજવી છો, પણ તમારા પુત્ર ને પુત્ર વધુ આપણા ધર્મની સામે પડ્યા છે એનું શું? આપણા બાપજીને ઝેરીલો નામ કીધો, આપણી પરંપરાઓને સાપનો ભરડો કીધો, તો આપણે બધા જે આપણા ધર્મ માટે જીવ દેવા માટે તત્પર છીએ એ બધાને શું કહેશે? ઝેરીલા વીછી. ન્યાય કરો, ન્યાય કરો ગામધણી, ન્યાય કરો. શું આવું બોલ્યો કહર? બોલ્યા નહીં, હજુ પણ બોલે જ છે. ઓલી સાવિત્રીની બેન રાધા કુદરતી કોપમાં મરી ગઈ, એમાં બધો દોષનો ટોપલો તમારા કુંવરે આપણા બાપજી પર નાખ્યો છે. ક્યાં છે કુંવર? ચાલો. ગોપાલ, ગોપાલ, તું આ તરફ કેવી રીતે આવી ગયો? હું તો અત્ર તત્ર સર્વત્ર છું. એ સમજાય એવું બોલ ને ગોપાલ, મને તો કઈ સમજાતું જ નથી. જે યુગ પ્રવર્તક હોય છે એને આ સમસ્યા આવે જ છે. એટલે આપણે શું બોલીએ એ લોકો સમજી ના શકે. જો ને, ગોકુળમાં બધા કહેતા હતા કે ઇન્દ્રની પૂજા કરો. તારા કાનજીએ કહ્યું કે ગોવર્ધનની પૂજા કરો. લોકો એનો વિરોધ કરવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે આ તો પરંપરા અને રૂઢિઓની વિરુદ્ધ જાય છે, આનો બહિષ્કાર કરો. જો ને, આવું જ મારા ગંગાબેન મારા બાપુ સાથે હમણાં થઈ રહ્યું છે. એ તો થશે જ. જેમ કાનજી ઉપર ઇન્દ્ર કોપાયમાન થયા એમ ઘણા લોકો વિરોધ કરશે. ગોકુળ ઉપર જેમ ધોધમાર વરસાદ વરસી પડ્યો એમ તારા બા અને બાપુ ઉપર સંકટોના વાદળો વરસી પડશે. ના ગોપાલ, એવું ના બોલ. મારા બાપુ ને બિંબા ઉપર સંકટ આવે એ મારાથી ના જોવાય. તને ખબર છે પાનકી, ગોકુળ પર વરસાદ તૂટી પડ્યો, પૂર આવવા લાગ્યું, આખા ગામને લાગ્યું આખું ગામ ડૂબી જશે. અને ત્યારે તારા કાનજીએ ટચલી આંગળી પર ગોવર્ધન ઉપાડી લીધું અને ઇન્દ્રને દેખાડી દીધું કે તારા બધા અત્યાચારને હું ટચલી આંગળીથી દૂર કરી શકું છું. જો ટચલી આંગળીથી બધું થઈ શકતું તો પછી પૂર આવે ત્યાર સુધી રાત કેમ જોઈએ? લોકોને સત્ય ત્યારે જ સમજાય છે ત્યારે સામે કોઈ રસ્તો ન દેખાય. ઈશ્વર ત્યારે જ યાદ આવે છે જ્યારે સમસ્યા અત્યંત વિકટ બની જાય છે. એટલે તું કહે છે કે મારા બાપુ અને બિંબા ઉપર સંકટોનો વરસાદ વરસી પડશે એમ? ગંગાબા અને બાપુ ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉપાડી શકે એટલા સક્ષમ તો છે જ, પણ એ સિદ્ધ કરવા માટે વિનાશક પૂર તો લાવવું જ પડશે ને. સાંભળ્યું તમે લોકોએ? કળસંગજી કહે છે કે હું તુતારો છું. બાપજીનો ધર્મ એ સાપના ભરડા જેવો છે. પણ યાદ રાખો ગામવાળાઓ, તમારા બાળકોને સાજા કરવા જેમણે પોતાનું લોહી વહેવડાવી દીધું એ બાપજી ધર્મનો ધંધો કરે છે. એવું કેવું છે આ કળશ? શું એ સાચું બોલે છે? આજે આ બંનેના મનમાં
આપણા ધર્મ પ્રત્યે ખૂબ ઝેર ભરેલું છે અને મારા બાપજી તો બહુ દયાળુ છે. એક વખત એક ઝેરીલો નાગ કૂવામાં પડી ગયો અને મારા બાપજી એ સાપને કાઢવા કૂવામાં કૂદી પડ્યા. એ નાગને બહાર કાઢ્યો, પણ જે નાગનો ઉદ્ધાર કરવા ગયા હતા એ જ નાગે બાપજીને દંશ દીધો. તેમ છતાં બાપજીએ નાગને છોડ્યો નહીં. એને સહી સલામત કૂવાની બહાર કાઢ્યો અને એ નાગને મુક્ત કર્યો. પણ મારા બાપજીમાં ઝેરની અસર ખૂબ વધવા લાગી અને એ મૃત્યુ સામે જજુમવા લાગી. અને એ જ સમયે પાતાળ લોકમાંથી એક દેવ પ્રકટ થયો. તેને મારા બાપજીને એક વિષ મારક મણી આપી. બસ ત્યારથી મારા બાપજી પર વિષની કોઈ અસર થતી નથી. માટે આ લોકોને જેટલું ઝેર ઠાલવવું હોય એટલું ઠાલવવા. મારા બાપજી તેમ છતાં તમારા બધા પર કરુણા વરસાવશે. અધિરાજ! તું આ બધી જુઠ્ઠી વાર્તાઓ કરીને આ ભોળા ગામવાળાને છેતરી શકે છે, મને નહીં. સમજી બોલ, રાધાને કેમ મારી? વક્તુબા, આ શું કરે છે? શું કરે છે? તને કઈ ભાન છે? વક્તુબા, તમારા કુંવર તો ભાન ભૂલ્યા છે. મારા પર ખુલ્લેઆમ આક્ષેપો કરે છે કે મેં રાધાની હત્યા કરી. અને આપણા ત્યાગ મૂર્તિ કહેવાતા બાપજી પર એવા આક્ષેપ કરે છે કે એ ધર્મનો ધંધો કરે છે. કુંવર, આ તું શું બોલે છે? બાપુ સાચે છે, આણે એની હારનો બદલો લીધો છે. પણ કઈ હાર અને કેવી હાર, કળસંગ? કારમી હાર. મારો ઈરાદો જ હતો કે આકાશવાણી થઈ છે કે સાવિત્રીબેન દેવી છે. એવા પોકળ દાવા કરીને સાવિત્રીબેનને સતી કરી દેવા, એટલે તમે રાધાનું અપહરણ કરાવ્યું. પણ કહળસંઘજીએ તમારી તમામ યોજના નિષ્ફળ કરી દીધી, એટલે તમે એ વાતનો વેર વાળવા માટે રાધાની હત્યા કરી નાખી. હે મારા બાપજી, બસ હવે મારાથી વધારે નહીં સંભળાય. આના કરતા તો તમે મારા જીવનનો અંત જ કરી દો. કળબા, હું અહીં આ ગામમાં આવ્યો હતો આ ગામ લોકોના ઉદ્ધાર માટે, પણ તમારો દીકરો અને વહુ મારા પર હત્યા, અપહરણ, ઝેર, વેર આ બધા આક્ષેપો નાખે છે. તો જીવીને શું કરું? કળબા, શું કરું જીવીને? આના કરતા ગામધણી તમે જ મારો વધ કરી દો, નહીતર કાલે તમારો પુત્ર અને તમારી પુત્રવધુ મારા પર ખોટા આક્ષેપો નાખીને મારું જીવન ઝેર સમાન બનાવી દેશે. આના કરતા તમે મને મારી નાખો મને ગામધણી, મારી નાખો. ગંગાબહુ, કુંવર, તમે આટલા ગંભીર આક્ષેપો કરી રહ્યા છો આદિરાજજી પર. તમારી પાસે આનો કોઈ પુરાવા છે? હા કાકા, આ જગલાએ છે ને રાધાને કોઈ ઘરમાં છુપાવીને રાખેલી અને પછી કહળ બાપુ અને પાનતીએ તેને ત્યાંથી છોડાવી લીધી. લો ગામધણી, હવે નવું પરાક્રમ બહાર આવ્યું તમારા કુંવર. એને મારા સેવકોને માર્યા અને રાધાને તો મેં ત્યાં સુરક્ષા માટે બાંધીને રાખી હતી અને ત્યાંથી આ તમારો કુંવર એને ભગાડી ગયો. સુરક્ષા માટે તે રાધાને બાંધીને રાખી હતી? કળસંગ, એની મોટી બહેન સતી બને છે. એ વાતનો એને આઘાત લાગે અને કઈ અજુગતું કરી બેસે એ માટે મેં એને ત્યાં રાખ્યો. પણ તું એને ત્યાંથી ભગાડી ગયો અને એ પછી ઘરે ગઈ અને મરી ગઈ. આ બધી ઘટનામાં તો મને તમારા બંને ઉપર જ વધારે શક જાય છે. કળસંગ, આદિરાજ, હું તને જીવતો નહીં છોડું. બાપુ, તમે જે કર્યું એ સાવિત્રીનો જીવ બચાવવા કર્યું હતું. પણ નિયતિએ કંઈક જુદું જ ધાર્યું છે. કળસંગ, સાવિત્રીને તો તમે બચાવી લીધી, પણ રાધાને ના બચાવી.
કારણ કે તમે એને મારી નાખી. તો તમારે બચાવી લેવી જોઈતી હતી ને. તમે એ માટે તો નીકળ્યા છો ગંગાદેવી. અહીંયા તો લોકો કહે છે કે તમે ભજન ગાઈને લોકોને જીવતા કરી દો છો. તો પછી આજે આવો આગળ, કરો આ નાનકડી રાધાની મદદ, ગાઓ ભજન. કળસંગ અને ગંગાબા આવો આગળ, ગાઓ ભજન અને રાધાને બેઠી કરી દો. પણ મારા બાપુ ને ગંગાબેનભાઈ એ વરસાદને રોકી શકશે ખરા? મને એટલું બધું ના સમજાય. હું તો રહ્યો ભોળો ગોવાળી. હા, પણ એટલું જરૂર જાણું છું કે ભગવાન એના એવા ભક્ત જેને અખૂટ શ્રદ્ધા હોય છે એને કાં તો સંકટમાંથી બહાર કાઢી લે, કાં તો સંકટ સામે લડવાની શક્તિ આપે. એટલા ક્યારે ના છું. આજે વાતો વાતોમાં મારી ગાયો આગળ નીકળી ગઈ. ક્યાં છે ગાયો? ગાયો ક્યાં છે? હા, ગોપાલ? ઈશ્વર તો એકલા ના જ છોડે, પણ જ્યાં સુધી મને જાણ છે ને ત્યાં સુધી આ ગોપાલને એકલા છોડીને ભાગી જવાની બહુ જ આદત છે. જ્યાં સત્ય છે, જ્યાં કર્તવ્ય છે, જ્યાં નિષ્ઠા છે અને શ્રદ્ધા છે, ત્યાં કૃષ્ણ હંમેશા હાજર છે. અરે તું ક્યાંથી બોલે છે? તારું નામ તો ગોપાલ જ છે ને? તારી અંદરથી જ બોલું છું. ગોપાલ કહે, કૃષ્ણ કહે, પાનબાઈ કહે કે બોલે કહર સંગ, મારી જ પીછીથી રચી દીધા છે જાત જાતના રંગ. આ ગોપાલ પાછો ક્યાં ગયો? મારી રાધા. સાવિત્રીબેન, શાંત થાઓ, બધું સારું થઈ જશે. તમે આમ હિંમત ના હારશો. હવે કેમ બોલતા નથી ગંગાદેવી? તમે તો એમ દાવો કરો છો કે તમે પેલા બાળકોને બચાવી લીધા, સાવિત્રીને ચિતા પરથી ઉતારી લાવ્યા. તમારું એટલું જ સત્ય છે ગંગાદેવી, તો આજે આ રાધાને જીવતી કરો. એવું ના થઈ શકે. કારણ કે જીવન આપવાનું કામ માત્ર ને માત્ર ઈશ્વર જ કરી શકે છે. કોઈ પામર મનુષ્ય નહીં. વાહ ગંગાદેવી, પહેલી વાર હું જીવનમાં તમારી વાત સાથે સહમત થાઉં છું કે ઈશ્વર જીવન આપી શકે, કોઈ નશ્વર કે પામર મનુષ્ય. સાંભળ્યું તમે લોકોએ? સાંભળ્યું ને ગામધણી? તમારા કળ બાપુ તો કહેતા હતા કે એ નશ્વરને નહીં પણ ઈશ્વરને જ માને. અને જુઓ, આજે જે નશ્વર છે એ આજે મૃત્યુ પર આંસુ પાડી રહ્યા છે. અને હવે જોઈએ કે મારા બાપજી ઈશ્વર છે કે નશ્વર. ચકલા, બાપજીની પાદુકા લઈ આવો. બોલો બાપજીનો જય, બાપજીનો જય, બાપજીનો જય, બાપજીનો જય. એ બાપજી, તમારી કરુણા અપરંપાર છે. તમે જીવતા જીવત અનેક લોકોને સ્વર્ગ બતાવ્યો છે. હે મારા કરુણા નિધાન, આ નાનકડી બાળા રાધાને તમારી કૃપાનો પ્રસાદ આપો. આપ ચમત્કારના સખત વિરોધી છો. હું આપને વિનવું છું બાપજી, અહીં અધર્મી લોકો પણ છે, એમને આપની ઈશ્વરીય શક્તિનો પરિચય આપો. બાપજી, કંઈક મદદ કરો. આ પામરને કંઈક મદદ કરો બાપજી, આ પામરને કંઈક મદદ કરો. આજે આખું ગામ જાણી જશે
કે બાપજી ઈશ્વર છો. બસ બહુ થયું તારું નાટક આદિરાજ. તું કોઈની લાગણી સાથે રમી રહ્યો છે. આદિરાજ, તમારા ઢોંગના કારણે સાવિત્રી બેનમાં એક આશા જન્મી છે. તેમની બહેન રાધા જીવિત થઈ શકે છે, પણ મૃત્યુ પામેલા વ્યક્તિ ક્યારે પણ જીવિત ના થઈ શકે. આ ઢોંગ બંધ કરો. તમારાથી ના થાય, પણ મારા બાપજીથી તો થાય ને.